હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 7 અને તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 7.1 અને તેનો દાખલા નંબર 6. તો જે દાખલા નંબર 6 છે તેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતા હોય તો તેના પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. એટલે આપણે ચોક્કસ કારણથી એટલે કે ચોક્કસ પદ્ધતિથી સાબિત કરવાનું છે જો કોઈ પણ પ્રકારનું આમાં ચતુષ્કોણ બનતું હોય તો. બરોબર, તો એનો જે આય આપેલો છે એની જે રકમ છે એ આપણે અહીંયા લખી નાખીએ. તો કંઈક આ પ્રકારના મને શિરોબિંદુના યામ આપેલા છે અને આના ઉપરથી મારે સાબિત કરવાનું છે કે તેમાં કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ બનતો હોય તો કેવો ચતુષ્કોણ બને છે. તો સૌપ્રથમ ચતુષ્કોણ ચેક કરવા માટે આપણે ચારે ચાર બાજુઓ ચેક કરવી પડશે. બરોબર, એટલે હું ચારે ચાર બાજુઓના યામ શોધી લઉં છું. એટલે સૌપ્રથમ હું અહીંયા શોધીશ AB ના યામ. આને હું કહી દઉં છું x1 y1, આ થશે x2 y2, આ થશે x3 y3 અને આ થશે x4 y4. બરોબર, આ પ્રકારના નામ થશે. તો સૌપ્રથમ આપણે જોઈએ AB નો અંતર એટલે AB નો વર્ગ બરાબર ની અંતર સૂત્ર મૂકી તો આ x1 છે ને x2 છે એટલે શું થશે x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ બરાબર. આપણે જો કિંમત મૂકીએ તો x1 બરાબર શું આપેલું છે -1 માઇનસ x2 બરાબર અહીંયા શું આપેલું છે 1 એટલે હું લખી નાખી -1 અને એનો વર્ગ પ્લસ y1 બરાબર આપ્યા છે -2 અને અહીં માઇનસ હતું એટલે માઇનસ y2 બરાબર 0 અને એનો શું થશે વર્ગ. તો -1 અને -1 એટલે શું થશે -2 નો વર્ગ પ્લસ અહીંયા જોઈએ તો અહીંયા શું આપેલું છે -2 અને એનો શું થશે વર્ગ. તો આનું સાદુરૂપ આપી તો 2 નો વર્ગ થાય 4 અને આનું પણ સાદુરૂપ આપી તો 2 નો વર્ગ શું થાય 4. તો જોઈએ તો મને આમાં AB નો વર્ગ બરાબર શું જોવા મળે 8. તો આ બાજુ વર્ગ છે તો બરાબર ને આ બાજુ આવશે તો શું થઈ જશે વર્ગમૂળ થશે એટલે વર્ગમૂળમાં કેટલા જોવા મળે 8. 8 ને મારે કેવું હોય તો 8 ને હું કંઈક આ પ્રકારે લખી શકું કે 4 × 2 બરાબર 4 નું વર્ગમૂળ કાઢીએ તો શું નીકળી જાય 2 અને 2 કેવી રીતના રહી જશે વર્ગમૂળમાં એટલે AB બરાબર મને શું જોવા મળે 2 વર્ગમૂળમાં 2. બરાબર, આમાં અહીંયા સુધી સાદુરૂપ આપો તો પણ હાલે ને કદાચ ન આપો તો પણ તમારે હાલે. એટલે જો અહીંયા સુધી સાદુરૂપ તમારે આપવું હોય તો હાલશે, બાકી વર્ગમૂળમાં 8 સુધી રાખશો તો પણ આપણે ખબર પડી જશે કેમ કે આપણે તો ફક્ત સાબિત જ કરવાનું છે. તો પહેલા તો AB નું માપ મેં શોધી લીધું છે. હવે આપણે શોધી લઈએ BC નું માપ. તો AB નું માપ તો મેં શોધી જ લીધું છે. હવે આપણે શોધી લઈએ BC નું માપ. તો જો B અને C તો હું અહીંયા લખું BC નો વર્ગ બરાબર જો B અને C માટે અહીંયા x2 આપ્યું છે ને અહીંયા x3 આપેલું છે એટલે એ પ્રમાણે સૂત્ર મૂકીશ x2 - x3 નો વર્ગ પ્લસ y2 - y3 નો વર્ગ. તો જોઈએ તો x2 બરાબર મને આપેલા છે 1 માઇનસ x3 બરાબર કેટલા આપ્યા છે -1 એટલે હું અહીં મૂકી -1 અને એનો વર્ગ પ્લસ y2 બરાબર આપ્યા છે 0 માઇનસ y3 બરાબર કેટલા આપ્યા છે 2 અને એનો શું થશે વર્ગ. આનું આપણે સાદુરૂપ આપીએ તો અહીં માઇનસ માઇનસ પ્લસ થશે એટલે શું થશે 1 + 1 અને એનો વર્ગ પ્લસ આમાં 0 માંથી 2 જાય તો શું આવે -2 ને એનો વર્ગ. અહીંયા સાદુરૂપ આપીએ તો 1 ને 1 2 એટલે થશે 2 નો વર્ગ પ્લસ અહીંયા હું લખી નાખું છું -2 નો વર્ગ. 2 નો વર્ગ શું થાય છે 4 અને -2 નો વર્ગ પણ શું થાય 4 જ થાય. તો 4 અને 4 કેટલા આવશે 8 એટલે એનો મતલબ એવો થયો કે BC નો વર્ગ બરાબર મને કેટલા જોવા મળે છે 8. તો ખાલી BC બરાબર કહું તો ખાલી BC બરાબર જોવા મળે છે વર્ગમૂળની અંદર 8. હવે જો એનો આ પ્રકારે સાદુરૂપ આપો તો પણ હાલે, પણ આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ કેમ કે આપણે વધારે આગળ સાદુરૂપ આપવાની જરૂર જ નથી કેમ કે આપણે સાબિત કરવાનું છે. બરાબર, સાદુરૂપ આપવું હોય તો આ જ પ્રકારે આનો પણ સાદુરૂપ આપી શકાય છે. એટલે હું અહીંયા BC બરાબર લખી નાખું છું વર્ગમૂળમાં 8. તો અહીં AB અને BC જે છે એનું માપ મેં શોધી લીધું છે. તો હવે આપણે માપ શોધવાનો છે CD નો. તો જો CD વચ્ચેનું અંતર શોધવું એટલે હું અહીં લખીશ CD નો વર્ગ બરાબર અહીંયા મેં શું આપ્યું છે x3 અને અહીંયા નામ આપ્યું છે x4 એટલે એ પ્રકારે સૂત્ર મૂકીશ કે x3 - x4 નો વર્ગ પ્લસ y3 - y4 નો વર્ગ
હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો x3 બરાબર કિંમત આપી છે -1 એટલે હું અહીં લખીશ -x માઇનસ x4 બરાબર શું આપ્યા છે -3 એટલે શું થશે -3 અને એનો વર્ગ પ્લસ y3 બરાબર કેટલા આપ્યા છે 2 માઇનસ y4 બરાબર શું આપ્યા છે 0 અને એનો શું થશે વર્ગ. હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા થાય છે -1 અને આ માઇનસ માઇનસ કેવા થશે +3 અને એનો વર્ગ પ્લસ અહીંયા જોઈએ તો 2 માંથી 0 જાય તો કેટલા વધે 2 અને એનો વર્ગ 3 માંથી 1 જાય એટલે કેટલા વધશે 2 અને એનો વર્ગ પ્લસ અહીંયા પણ શું છે 2 નો વર્ગ 2 નો વર્ગ શું થાય 4 ને આ બાજુ પણ 2 નો વર્ગ 4 એટલે CD નો વર્ગ બરાબર મને કેટલા જોવા મળે 8. આ બાજુ વર્ગ છે તો આ બાજુ આવે તો વર્ગમૂળ એટલે CD બરાબર મને જોવા મળે વર્ગમૂળમાં 8. તો હવે CD નું માપ મને મળી ગયું છે. હવે જો કંઈક આ પ્રકારનું જો ચતુષ્કોણ હોય છે કોઈ ચતુષ્કોણ આપે A B C અને D આપણે AB BC અને CD નું માપ જોઈએ તો હવે કેનું બાકી રહ્યું છે ફક્ત AD નું માપ બાકી રહ્યું છે. એટલે હવે આપણે શોધીએ AD નો વર્ગ એટલે કે AD વચ્ચેનું અંતર શોધ્યું છે. તો જો અહીંયા ધ્યાન આપજો આમાં A માટે મેં x1 આપ્યું છે અને D માટે x4 આપ્યું છે એટલે એ પ્રમાણે હું અહીંયા સૂત્ર મૂકીશ કે x1 x4 નો વર્ગ પ્લસ y1 y4 નો વર્ગ બરાબર x1 બરાબર મને કિંમત શું આપી છે -1 એટલે હું અહીંયા મૂકીશ -1 માઇનસ x4 બરાબર શું આપ્યું છે -3 એટલે હું અહીં પાછું કાઉન્સમાં મૂકીશ -3 અને એનો વર્ગ પ્લસ y1 બરાબર શું આપ્યા છે -2 એટલે હું અહીં મૂકીશ -2 માઇનસ y4 બરાબર શું આપ્યા છે 0 એટલે અહીંયા શું થશે 0 અને એનો વર્ગ. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા -1 જ રહેવાનું આ માઇનસ માઇનસ કેવા થશે પ્લસ એટલે +3 અને એનો વર્ગ પ્લસ આમાં -2 માંથી 0 જાય તો શું વધે -2 ને એનો વર્ગ. હવે 3 માંથી 1 જાય તો કેટલા વધશે 2 અને એનો વર્ગ પ્લસ અહીંયા શું થશે -2 નો વર્ગ એટલે જો 2 નો વર્ગ થશે 4 અને અહીં -2 નો વર્ગ પણ 4 એટલે AD નો વર્ગ બરાબર કેટલા જોવા મળે 8. આ બાજુ વર્ગ છે તો આ બાજુ આવે તો વર્ગમૂળ એટલે AD બરાબર મને શું જોવા મળે વર્ગમૂળની અંદર 8. એટલે જો અહીંયા જોવા જાવ તો AB BC CD અને AD આ ચારે ચાર ના માપ મને કેવા જોવા મળ્યા છે સરખા જોવા મળ્યા છે. ચારે ચાર ના માપ સરખા જોવા મળે ત્યારે બે પોસિબિલિટી રહે કાં તો આ પ્રકારનું ચતુષ્કોણ હોય એટલે કે સમબાજુ ચતુષ્કોણ બની શકે અથવા તો આ પ્રકારનું ચોરસ બની શકે. હવે એ ચેક કરવા માટે મારે શું ચેક કરવું પડશે કે AC નું માપ અને BD નું માપ જો આ બે માપ મને સરખા મળશે તો એનો મતલબ એમ કે જે આ ચતુષ્કોણના શિરોબિંદુ છે ચોરસના થશે અને જો સરખા નહીં મળે તો સમબાજુ ચતુષ્કોણના થશે. તો પહેલા તો એટલે સુધી કરી લીધું છે જો તમે ન લખ્યું હોય તો એટલે સુધી લખી નાખજો. હવે હું આને ઇરેઝ કરી નાખું છું અને એના પછી AC અને જે BD છે એ વિકર્ણના માપ આપણે શોધી લઈએ. તો સૌપ્રથમ આપણે વિકર્ણ જોશું AC એટલે જો હું અહીંયા માપ લઉં છું AC અને એનો વર્ગ એટલે શું થાય AC છે એ બે વચ્ચેનું અંતર શોધવું છે. હવે A માં જે નામ આપ્યું છે x1 આપ્યું છે અને C માં x3 આપ્યું એટલે એ પ્રમાણે સૂત્ર મૂકીશ કે x1 x3 નો વર્ગ પ્લસ y1 y3 નો વર્ગ. હવે જો સાદું રૂપ આપીએ તો x1 બરાબર આપ્યા છે -1 અને x3 બરાબર પણ શું છે -1 અને એનો શું થશે વર્ગ પ્લસ y1 બરાબર કેટલા આપ્યા છે -2 અને y3 બરાબર શું આપેલા છે 2 અને એનો શું થશે વર્ગ. સાદું રૂપ આપીએ તો અહીંયા જે એ શું છે -1 છે ને અહીંયા માઇનસ માઇનસ કેવા થશે +1 થશે એનો વર્ગ પ્લસ અહીંયા જોઈએ તો આ બાજુ શું હતા -2 ને અહીંયા શું છે -2 એટલે શું થશે -4 અને એનો વર્ગ. તો અહીંયા -1 અને +1 એટલે શું થઈ જાય 0 અને એનો વર્ગ પ્લસ અહીંયા -4 નો વર્ગ શું થઈ જાય 16 એટલે એનો મતલબ એમ કે AC નો વર્ગ બરાબર મને કેટલા જોવા મળે છે 16. તો ખાલી AC બરાબર કઈ તો વર્ગમૂળની અંદર 16 અને AC નું વર્ગમૂળ એટલે કે 16 નું વર્ગમૂળ આપણે કાઢીએ તો કેટલા જોવા મળે 4 એટલે AC બરાબર મને કેટલા જોવા મળ્યા 4. તો જો AC નો માપ શોધી લીધો હવે કયો વિકર્ણ જોવાનો છે B અને D જોવાનો છે. તો BD નો વર્ગ બરાબર હવે જો B માટે મેં x2 નામ આપેલું છે ને D માટે x4 આપેલું છે એટલે હું આમ કરીશ x2 x4 નો વર્ગ પ્લસ y2 y4 નો વર્ગ. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો x2 બરાબર આપ્યા છે 1 માઇનસ x4 બરાબર શું આપ્યા છે -3 અને એનો શું થશે વર્ગ. y2 બરાબર આપ્યા છે 0
માઇનસ y4 બરાબર પણ શું આપેલા છે 0 અને એનો શું થશે વર્ગ. અહીંયા સાદું રૂપ આપીએ તો અહીંયા 1 હતા 1, અહીં માઇનસ માઇનસ કેવા થશે પ્લસ, અને કેટલા છે 3 અને એનો વર્ગ પ્લસ, અહીંયા તો 0 માઇનસ 0 એટલે શું થશે 0 અને એનો વર્ગ કરો કે ના કરો સરખું જ થાય, પણ આપણે 0 નો વર્ગ લખી નાખીએ. તો 3 અને 1 કેટલા થશે 4 અને એનો શું થશે વર્ગ. એટલે એનો મતલબ એવો થયો કે BD નો વર્ગ બરાબર મને કેટલા જોવા મળે 16. હવે જો BD બરાબર આ બાજુ શું છે વર્ગ છે, તો આ બાજુ આવે તો વર્ગમૂળ, એટલે વર્ગમૂળ ની અંદર આવશે 16. BD નો વર્ગમૂળ એટલે 16 નું વર્ગમૂળ પાછું કેટલું જોવા મળે 4 જોવા મળે. એટલે જો આપણે અહીંયા જોવા જઈએ તો પેલા તો આ 4 બાજુના માપ મને સરખા જોવા મળ્યા, પ્લસ આ બંને વિકર્ણના માપ પણ મને કેવા જોવા મળ્યા સરખા જોવા મળ્યા. એટલે આ જે ચતુષ્કોણ છે એ કેવો થશે ચોરસ થશે. હવે જે છેલ્લે આની કન્ડિશન છે એ આપણે લખી નાખીએ. અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા આ 4 મેં કેના માપ લખ્યા બાજુના માપ, તથા વિકર્ણ મને કયો જોવા મળતો તો AC બરાબર બીજો વિકર્ણ શું જોવા મળે છે BD બરાબર. આવી રીતનું થતું હોવાથી A B C અને D એ ચોરસના શિરોબિંદુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.